નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। પાનવડ ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન। કવાડ તાલુકાના પાનવડ ગામે શ્રી પંચપાંડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં 15મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરનું જેતપુર પાવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાનની શરૂઆત કરાવી। ત્યાં રક્તદાન શિબિરના પાનવડના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। 39 યુવાઓ અને 2 મહિલાઓ સહિત કુલ 41 રક્તદાતાઓ રક્તદાન કરી શિબિરને સફળ બનાવી હતી। આ રક્તદાન શિબિરમાં ભૂમિકાજી પ્રજાપતિ અને પારુલ એમ પ્રજાપતિ બંને દેરાણી જેઠાણી સાથે રક્તદાન કરી સમાજને રક્તદાન કરવાનો સંદેશ આપ્યો હતો। આ રક્તદાન શિબિરમાં ઘણા બધા રક્તદાતાઓ દર વર્ષે રક્તદાન કરે છે અને આયોજકોએ તમામ રક્તદાતાઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। આ શિબિરનું આયોજન હિન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગથી કરવામાં આવ્યું હતું। વર્ષથી પાનવડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજે 15મી રક્તદાન શિબિરનું પ્રારંભ જેતપુર પાવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। શ્રી પંચપાંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે। આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી 20થી વધુ યુવાનો અને 1 મહિલાએ રક્તદાન કર્યું છે અને હજુ પણ રક્તદાન થવાની શક્યતા છે। અમારું લક્ષ્ય 51 સુધી પહોંચે એવું છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।